નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર। આજે હું તમારા માટે ગુજરાતી વિષયમાં ખૂબ સરસ મજાનો વિષય લઈને આવી છું। આપણે જે ગુજરાતી ભણવાની ખૂબ મજા આવે છે ને, હા, તો આજે પણ સરસ મજાનો વિષય છે। તો આપણે શરૂઆત કરશું ઓમ સ્મરણથી। હાથ જોડો અને આંખો બંધ કરો। સરસ, આંખો ખોલો। ઓમ એ એક પ્રાણાયામ છે અને એને આપણે રોજ બોલવું જોઈએ, બરાબર છે ને? ચાલો, હવે આજે આપણે આગળ જોઈએ। હંમેશા તમારા માટે કંઈક નવું નવું લાવું છું કે જેમાં સારી આદતો હોય, દાદીમાનું વેદું હોય, નુસ્ખા હોય, ઘરગથ્થુ ઉપચાર હોય, જે આપણે બધાને ફાયદાકારક હોય છે, બરાબર છે ને? આજે પણ તમારા માટે કંઈક નવું લઈને આવી છું, જે છે દાદીમાનું વેદું। બરાબર, જ્યારે આપણને તાવ આવ્યો હોય, તાવ આવે ને આપણને ઘણી વખત તાવ આવે છે ત્યારે આપણે શું કરીએ છીએ? ક્યારેક ક્યારેક આપણને તાવ આવી જતો હોય છે, તો તાવ આવે ત્યારે આપણે શું કરીએ? હા, ડોક્ટર પાસે જઈએ ને। તાવ આવે ત્યારે આપણે ડોક્ટર પાસે જઈએ છીએ, પણ સાથે ઘરે આયુર્વેદ ઉપચાર પણ આપણે કરવો જોઈએ। જેમ કે આપણને જ્યારે તાવ આવે ને ત્યારે આપણને અણશક્તિ આવી જાય છે, બરાબર? એ અણશક્તિમાં આપણે ગિલોયનો રસ પીવો જોઈએ। ગિલોયનો રસ કેવો છે? પૌષ્ટિક અને શક્તિવર્ધક છે, માટે ગિલોયનો રસ આપણે કાયમ નિયમિત પીએ તો પણ વધારે સારું છે, અને તાવ આવ્યો હોય પછી પીએ તો પણ સારું છે આપણા માટે, બરાબર ને? એટલે ગિલોયનો રસનું નિયમિત સેવન કરવું જોઈએ। ચાલો, હવે આગળ આપણે અભ્યાસ કરીશું। ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા, યાદ છે કોઈને? હા, યાદ કરો। ગયા ભાગમાં આપણે હસવાળા શબ્દો અને વાક્યો લખેલા, યાદ આવ્યા ને? હા, તો હવે આગળ આપણે આજનો અભ્યાસ કરીશું। એના માટે આપણે પહેલા શું જોઈએ? અભ્યાસ કરવા માટે આપણે નોટ અને પેન જોઈએ, જે તમે તૈયાર કરી લીધી હશે, બરાબર ને? ચાલો, તો આપણે લખવાની શરૂઆત કરશું। આજનો આપણો વિષય છે, બહુ સરસ મજાનો વિષય છે, જે તમને લખવાની ખૂબ જ મજા આવશે। આજનો વિષય, આપણને ખાવા પીવાનું શોખીન છીએ ને, આપણને મીઠાઈઓ બહુ ભાવે, ફરસાણ ભાવે છે ને? દિવાળી હોય, તહેવાર હોય, આ બધા તહેવારોમાં આપણા ઘરે મીઠાઈ અને ફરસાણ બનતું હોય। બજારમાં પણ ઘણી મીઠાઈઓ સારી મળતી હોય છે। તો એ મીઠાઈઓના નામ આપણે ગુજરાતીમાં લખતા વાંચતા શીખવાના છીએ, બરાબર? આજે તો સરસ મજાની મીઠાઈઓના નામ લખશું, વાંચશું, ક્યાંની મીઠાઈ કઈ ફેમસ પ્રખ્યાત છે, કયા દેશની કઈ પ્રખ્યાત મીઠાઈ છે, કયું ફરસાણ કયા દેશનું પ્રસિદ્ધ છે, એ આપણે એ નામ પણ સાથે શીખીશું, બરાબર છે ને? ચાલો, તો શરૂઆત કરશું આજે મીઠાઈ અને ફરસાણના નામ। મીઠાઈ, મીઠાઈ, અને ચાલો લખો, અને ફરસાણ, ફરસાણ એટલે નામ, મીઠાઈ અને ફરસાણના નામ। ચાલો, તો આપણે સૌથી વધારે મીઠાઈ કયા દેશમાં બને, કયા દેશવાળાને ભાવે? આપણને, ગુજરાતીઓને, બરાબર છે? ગુજરાતીઓને મીઠાઈઓ બહુ જ ભાવે છે, અને ઘણી બધી મીઠાઈઓ તો ગુજરાતની જ પ્રખ્યાત છે। તો એમાંથી આપણે આજે મીઠાઈઓના નામ લખતા વાંચતા શીખવાના છે। ચાલો, તો ગુજરાતમાં કઈ કઈ મીઠાઈઓ બને છે? પેલા આપણે ગુજરાતની જોશું, બરાબર? ગુજરાત રાજ્યમાં સરસ મજાની ઘણી બધી મીઠાઈઓ બનાવીએ છીએ। તેમાંથી પેલી મીઠાઈ છે લાડવા, 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 લાડવા। એની જો લનેકાનું લાડવા, એને લડ્ડુ પણ કહેવાય છે, બરાબર ને? એ પણ અલગ અલગ રીતે બનતા હોય છે, અલગ અલગ બનતા હોય, જેમ કે એના પણ અલગ અલગ પ્રકાર છે। મોતીચૂરના લાડુ, મોતીચૂરના
ચૂર લાડુ, બરાબર. મોતીચૂર લાડુ, પછી ચણાના લોટના લાડુ, ચણાના લાડુ, અને ચૂરમાના લાડુ, ચૂરમાના લાડુ, ચૂરમાના લાડુ. આ બધા લાડુ ગુજરાતમાં સરસ મજાના બને છે, એટલે આપણે એને લાડવા કહીએ છીએ. લનેકાનું લાડવા, લાડવા લખ્યું ને. હવે આપણે બીજું ફરસાણ, બીજી મીઠાઈ જોશું. લાપસી, લાપસી. જુઓ, લાપસી શું નામ છે? લાપસી, લાપસી. લાપસી પણ બે પ્રકારની બનાવવામાં આવે. વેલણ લાપસી અને ફાડા લાપસી. વેલણ લાપસી, વેલણ લાપસી, અને ફાડા લાપસી, ફાડા લાપસી. આ બે લાપસીના નામ છે. હવે આગળ જોઈએ. હવે દૂધમાંથી પણ ઘણી બધી મીઠાઈઓ બનાવીએ છીએ, બરાબર છે. તો કઈ કઈ બનાવીએ? ખીર, ખીર. ખીર ભાવે ને બધાને? મીઠી લાગે ને? સરસ. ખીર, ખીર શેમાંથી બને? દૂધમાંથી. ખ લખવાનો, ખની દીર્ઘઈ ખી, ખીર. પછી લખો રબડી, 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 રબડી. પછી બાસુંદી, બાસુંદી. બાસુંદી લખવા માટે બનેકાનો બા, સને રસવા વાળું સુ ને અનુસ્વાર કરવાનો, અને દી, બાસુંદી, બાસુંદી, બાસુંદી. બાસુંદી ભાવે ને બધાને? હા, મીઠી હોય છે ને. બાસુંદી. પછી દૂધ પાક, જે દૂધમાંથી બનાવવામાં આવે. આ બધી મીઠાઈઓ દૂધમાંથી બને. દૂધ પાક. જો દૂધ પાક કેવી રીતે લખ્યું? દ લખવાનું, દને દીર્ઘાવાળું દૂ, ધ પનેકાનો પાક, દૂધ પાક, દૂધ પાક. પછી શ્રીખંડ, શ્રીખંડ. શ્રીખંડ લખવા માટે શ્ર લખવાનો, શ્રને દીર્ઘ શ્રી, ખને અનુસ્વાર ખંડ, શ્રીખંડ, શ્રીખંડ લખ્યું. શ્રીખંડ. આ બધું શેમાંથી બને? દૂધમાંથી. આ દૂધમાંથી બનતી વાનગીઓ છે, બરાબર છે. ચાલો હવે આગળ લખશું. શીરો, શીરો. શ શરણાઈનો શ, શને દીર્ઘઈ શી, રને કાનો માત્ર રો, શીરો, શીરો. શીરો ભાવે છે ને બધાને? શીરો પણ અલગ અલગ લોટનો બને. તમને ખબર છે શીરો કયા કયા લોટનો બને છે? શીરો ઘઉંના લોટનો, ઘઉંનો લોટ, ઘઉંનો લોટ, ઘઉંનો લોટ. બીજો છે રાજગરાનો લોટ, રાજગરાનો લોટ. બીજો શેનો બને છે? રાજગરાનો લોટ અને રવાનો, રવાનો. આ બધા લોટથી શીરો બને છે, બરાબર. શીરો. એના પછી છે જલેબી, જલેબી. જલેબી તો બધાને બહુ જ ભાવે, હે ને? જલેબીનું નામ લખતા શીખી જઈએ. જ લને માત્ર લે, બી, બને દીર્ઘઈ બી, જલેબી લખ્યું ને? જલેબી, જલેબી. એના પછી લખો 6 નંબર આપો. જલેબી પછી લખશું આપણે મોહનથાળ, મોહન થાળ. જો નામ પણ કેવું સરસ છે, મને કાનો માત્ર મોહન, ગમી જાય એવું, હે ને? થાળ, મોહનથાળ. મોહનથાળ તો ગુજરાતનું ખૂબ પ્રખ્યાત છે. મોહન થાળ, મોહનથાળ લખ્યું. કેવી રીતે લખ્યું જોયું ને? મોહનથાળ. પછી મગજ, મગજ. જો કેવું સરસ નામ છે, મીઠાઈનું નામ છે મગજ.
પછી મૈસૂબ, મને બે માત્રા મેં, સને રસવા વાળું સુ, મૈસૂબ. બરાબર છે. ચાલો હજી ઘણા બધા નામ છે. આપણે લખવાના છે. લખો. હવે લખો બરફી. બરફી હોય છે ને, ખાધી છે ને બધાએ. કેવી રીતે લખશું? ચાલો બરફી, બરફી. જુઓ ફને દીર્ઘ ફી, બરફી. પછી પેંડા તો બધાને બહુ જ ભાવે, અને પેંડા બધી જ મળે નહીં, એટલે પેંડા તો બધાના પ્રિય છે. તો પેંડા કેવી રીતે લખશું? લખશું, પણ એક માત્ર પે ને અનુસ્વાર પેંડા, લખ્યું ને. હવે લખો હલવો, હલવો લખ્યું. હા, એના પછી લખો કાજુ કતરી, જે કાજુથી બનાવવામાં આવે છે મીઠાઈ, કાજુ કતરી. કેવી રીતે લખવાનું? કને કાનો કા, આપણે કાજુ લખતા શીખ્યા છીએ ને. જને દીર્ઘા વાળું કતરી, કાજુ કતરી. બરાબર. પછી પતાસા, જે ખાલી સાકરમાંથી બને છે, પતાસા. બરાબર. એના પછીના આપણે ગુજરાતીઓને તો બધા પાક પણ બહુ સરસ મજાના ભાવે અને બનાવતા પણ આવડે. બરાબર. તો આપણે એ પાકના નામ લખશું. અડદિયા પાક, અડદિયા. જો કેવી રીતે લખ્યું? અડ અને દીર્ઘ દી અને કાનો યા, અડદિયા પાક, અડદિયા પાક, અડદિયા પાક, અડદિયા પાક. લખ્યું ને? હા. એના પછી લખો ગુંદર પાક, ગુંદર પાક. આ બધા શિયાળામાં ખવાતા પાકો છે. ગુંદર પાક. ગુંદર લખવા માટે ગ અને રસવા વાળું ગુ ને અનુસ્વાર ગુંદર પાક, ગુંદર પાક. પછી ખજૂર પાક, ખજૂર પાક. ખજૂર પાક પણ ખૂબ શક્તિવર્ધક હોય છે. એ આપણે શિયાળામાં ખાતા હોઈએ છીએ. એટલે જુઓ કેવી રીતે લખ્યું છે? ખજૂર પાક, ખજૂર પાક. પછી લખો. હવે આપણે જુઓ ગુલાબ જાંબુ પણ ભાવે છે ને, પણ ગુલાબ જાંબુ ક્યાંના પ્રખ્યાત છે? ઉત્તર પ્રદેશના. હવે જુઓ ગુલાબ જાંબુ, ગુલાબ જાંબુ. આ પણ મીઠાઈનું જ નામ છે, ગુલાબ જાંબુ. કેવી રીતે લખ્યું? ગને રસવા વાળું ગુ, લને કાનો લા, બ, જને કાનો જા, જાને અનુસ્વાર જાંબુ, બને રસવા વાળું બુ. ઉત્તર પ્રદેશ, ક્યાંના પ્રખ્યાત છે? ઉત્તર પ્રદેશના. બરાબર. હવે લખશું. લખો આગળ. 10 નંબર આપો. નંબર 10, સંદેશ, સને અનુસ્વાર સંદેશ. લખ્યું? સંદેશ લખ્યું ને. હવે લખો રસગુલ્લા, લ અડધો અને લ આખો, રસગુલ્લા, રસગુલ્લા. અને એના પછી છે રસગુલ્લા. એ ક્યાંની છે? ક્યાંની વખણાય છે? બંગાળી મીઠાઈઓ છે. આ કઈ મીઠાઈઓ છે? બંગાળી મીઠાઈ. બંગાળની મીઠાઈ છે આ બધી, બંગાળી મીઠાઈ. હવે આગળ મીઠાઈનું નામ જોશું આપણે. હવે છે પૂરણપોળી, પૂરણ
પોળી, પૂરણપોળી, પૂરણ પને દીર્ઘાવાળું પૂરણ પોળી, પૂરણપોળી. એ ક્યાંની વખણાય છે? મહારાષ્ટ્રની. મહારાષ્ટ્ર પૂરણપોળી મહારાષ્ટ્રની વખણાય છે. બરાબર ને? હવે લખો મૈસૂર પાક. મૈસૂર પાક. મૈસૂર પાક ક્યાંનો વખણાય છે? મૈસૂર પાક કર્ણાટકનો. કર્ણાટક મૈસૂર પાક. મને બે માત્રા મૈ સને દીર્ઘાવાળું શું કયો શું છે? સસલાનો સ. સૂર પાક, મૈસૂર પાક. પછી લખો શાહી ટુકડા. 13 નંબર શાહી ટુકડા. શાહી ટુકડા. પંજાબ ક્યાંના વખણાય? પંજાબના. શાહી ટુકડા. લખ્યું શાહી ટુકડા. પંજાબના વખણાય છે. બરાબર છે? પછી 14 નંબર છે ઘેવર રાજસ્થાનના. રાજસ્થાન. જો કેવી રીતે લખ્યું છે? રાજસ્થાન. અડધો થને જોડેલો થને કાનો થા ન. હવે લખો ઘેવર. ઘ લખવાનું. ઘને એક માત્ર ઘેવર. પછી લખો 15 નંબર સેવૈયા તામિલનાડુ. ક્યાંના વખણાય છે? તામિલનાડુના. સેવૈયા. તમે ખાધા છે ને સેવૈયા? હા. સને એક માત્ર સે, વને બે માત્રા વૈયા. સેવૈયા. પછી એના પછી છે 16 નંબર પેઠા. ઠજો ઠને કાનો ઠા. પેઠા આગ્રાના. ક્યાંના વખણાય છે? આગ્રાના. બરાબર ને? પેઠા લખ્યું ને? હવે આપણે ફરસાણ પણ જોઈ લઈએ. આપણે આ મીઠાઈઓના નામ લખ્યા. હવે ફરસાણોના નામ લખીશું. ફરસાણ પણ બધાને ભાવે છે ને? ચાલો હવે આપણે પેલા જોઈએ કે મુંબઈની કયા ફરસાણ વખણાય છે? મુંબઈ, મહારાષ્ટ્ર. આ ફરસાણમાં તો મુંબઈ અને મહારાષ્ટ્રનો પેલો નંબર આવે. બરાબર છે ને? મુંબઈ મહારાષ્ટ્રમાં કયા ફરસાણ? સમોસા. જુઓ સમોસા કેવી રીતે લખ્યું? સ મને કાનો માત્ર સા. કયો સ છે? સલાનો સ. સમોસા. વડાપાઉં. જુઓ વડાપાઉં. કયો છે? ના, ઉંદરનો છે. વડાપાઉં. પછી મિસળ પાઉં. મને રસવઈ આ જે ફરસાણ છે ને મુંબઈ અને મહારાષ્ટ્રનું પ્રખ્યાત છે. બરાબર ને? પછી હવે ગુજરાતનું જોઈએ આપણે. ગુજરાતનું કયું ફરસાણ છે? ગુજરાતનું ફરસાણ ઊંધિયું બહુ પ્રખ્યાત છે. હા, જ્યારે ગુજરાત જાય ત્યારે ઊંધિયું તો આપણે ખાવું જોઈએ. બરાબર ને? ગુજરાતનું છે ઊંધિયામાં બધા પ્રકારના શાક આવી જાય છે. બરાબર? અને શિયાળામાં ખાસ બનતું હોય છે ઊંધિયું. ઊંડે અનુસ્વાર ઊ, ધને દીર્ઘઈ ધી,
યને રસવા વાળું યુ, ઊંધિયું, ઊંધિયું, ઊંધિયું. બરાબર, જો કેવી રીતે ઊંધિયું લખ્યું, ઊંધિયું. પછી પૂરી, એના સાથે શું બનાવવામાં આવે છે, પૂરી, ઊંધિયું પૂરી, પૂરી. કેવી રીતે પૂરી લખ્યું, પને રસવા વાળું પને રસવા વાળું રી, રને દીર્ઘાય રી, પૂરી, ઊંધિયું પૂરી. પછી ઢોકળા, 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 ઢને કાનો માત્ર ઢોકળા, ઢોકળા. પછી ફાફડા, 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 ફાફડા. ખાંડવી, 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 ખને કાનું ખા ને અનુસ્વાર ખાંડવી, ખાંડવી. પછી ખમણ, ખમણ. આ ગુજરાતીઓના બધા પ્રિય છે, પ્રિય ફરસાણ, કે એ લોકોની માટે આ એકદમ સરસ પ્રિય ફરસાણ છે કે હંમેશા ખાવા માટે તૈયાર હોય છે, જમીને પણ પાછા જમી શકે એવી રીતે. એટલે આ બધા પ્રિય ફરસાણના નામ આપણે લખ્યા ને, ખાંડવી, ખમણ. બરાબર, હવે જોઈએ છોલે, છોલે ભટુરે, છોલે ભટુરે. છોલે, છને કાનો માત્ર છો, લે ભટુરે. છોલે ભટુરે ક્યાંના છે, પંજાબના. બરાબર ને, પંજાબ, પંજાબ ક્યાંના પ્રખ્યાત છે, પંજાબના. છોલે ભટુરે, પંજાબ. પછી આગળ લખો આપણે ઈડલી, ઈડલી, ઈડલી. ઇડલી પણ બધાને ભાવે છે ને, ઈડલી. વડા, 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 વડા. ઢોસા, ઢોસા. ઢને કાનો માત્ર ઢો, સને કાનો સા, ઢોસા. બરાબર, કયો લખવાનું છે, સસલાનો સ, યાદ રાખવાનું, હ, ઢોસા. ઉત્તપા, ઉત્તપા, ઉત્તપા ક્યાંના વખણાય છે, કર્ણાટક, કર્ણાટક. આ બધી જ ફરસાણ કર્ણાટકનું વખણાય, ઈડલી, વડા, ઢોસા, ઉત્તપા. બરાબર ને. પછી છે દાલ બાટી, દાલ બાટી. જુઓ દાલ બાટી કેવી રીતે લખ્યું છે, દને કાનો દા, લ, બને કાનો બાટ અને દીર્ઘઈ ટી, બાટી, દાલ બાટી. દાલ બાટી ક્યાંની વખણાય છે, રાજસ્થાન, રાજસ્થાન, સ્થાન, રાજસ્થાન. રાજસ્થાનની શું વખણાય, દાલ બાટી. બરાબર ને. હવે લખો બિરયાની, 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 બિરયાની. બિરયાની ક્યાંની વખણાશે, તેલંગાના, તેલંગાના, તેલંગાના. ત્યાંની બિરયાની વખણાય છે. બરાબર. હવે અપમ, અપમ, અપ અડધો, પ આખો ને મ, અપમ, અપમ. કેરલાના, કેરલા, કેરલા. અપમ, અપ અડધો અને પ આખો અને મ, અપમ, અપમ. બરાબર. ચાલો આપણે ફરીથી એક વખત બધા નામ વાંચી જઈએ, આપણે જેટલા પણ લખ્યા છે ને, મારી સાથે ફરીથી વાંચવાના છે. ચાલો વાંચી જઈએ. બોલતા જાજો, હ. લાડવા, લાડવા. સેના સેના, મોતીચૂર લાડુ, ચણાના લાડુ,
ચૂરમાના લાડુ. કયા કયા? મોતીચૂર લાડુ, ચણાના લાડુ અને ચૂરમાના લાડુ. એને શું કહેવાય? લાડવા. લાડવા. લાપસી. લાપસી. કઈ કઈ લાપસી? વેલણ લાપસી, ફાડા લાપસી. વેલણ લાપસી, ફાડા લાપસી. બરાબર. પછી ખીર. ખીર. રબડી. રબડી. બાસુંદી. બાસુંદી. દૂધ પાક. દૂધ પાક. શ્રીખંડ. શ્રીખંડ. આ બધું દૂધમાંથી બનતી વાનગીઓ છે. શીરો. શીરો. શેનો શેનો શીરો? ઘઉંના લોટનો શીરો, રાજગરાના લોટનો શીરો અને રવાનો શીરો. શીરો. શરણાઈનો શ લખવાનો છે, યાદ રાખવાનું. હા, શીરો. પછી જલેબી. 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 પછી મોહનથાળ. મોહનથાળ. મગજ. મગજ. મેસૂબ. મેસૂબ. એના પછી બરફી. બરફી. પેંડા. પેંડા. હલવો. હલવો. કાજુ કતરી. કાજુ કતરી. પતાસા. પતાસા. હવે બધા પાકોના નામ વાંચી જશું. અડદિયા પાક. અડદિયા પાક. ગુંદર પાક. ગુંદર પાક. ખજૂર પાક. ખજૂર પાક. હવે ગુલાબ જાંબુ. ગુલાબ જાંબુ. પછી સંદેશ. સંદેશ. રસગુલ્લા. રસગુલ્લા. પૂરણપોળી. પૂરણપોળી. મહારાષ્ટ્રની, હા, યાદ રાખવાનું. એના પછી મૈસૂર પાક. મૈસૂર પાક. ત્યાંનો કર્ણાટક. મૈસૂર પાક. શાહી ટુકડા. શાહી ટુકડા. ત્યાંના પંજાબના. ઘેવર. ઘેવર. રાજસ્થાન. ઘેવર. સેવૈયા. સેવૈયા. તામિલનાડુ. ક્યાંના પ્રખ્યાત છે? તામિલનાડુ. સેવૈયા. પેઠા. પેઠા. આગ્રાના. પેઠા ક્યાંના? આગ્રાના. બરાબર. ચાલો હવે ફરસાણ જોઈ જઈએ. મુંબઈ અને મહારાષ્ટ્રનું ફરસાણ. સમોસા. સમોસા. વડાપાઉં. વડાપાઉં. મિસળ પાઉં. મિસળ પાઉં. ગુજરાતનું ઊંધિયું પૂરી. ઊંધિયું પૂરી. ઢોકળા. ઢોકળા. ફાફડા. ફાફડા. ખાંડવી. ખાંડવી. ખમણ. ખમણ. હવે પંજાબના છોલે ભટુરે. છોલે ભટુરે. પંજાબના. ક્યાંના વખણાય છે? પંજાબના. ઈડલી. ઈડલી. વડા. વડા. ઢોસા. ઢોસા. ઉત્તપ્પા. ઉત્તપ્પા. આ બધા કર્ણાટકના વખણાય છે. બરાબર છે. પછી રાજસ્થાનની દાલ બાટી. દાલ બાટી. રાજસ્થાન. બિરયાની. તેલંગાના. ક્યાંની વખણાય? તેલંગાના. બિરયાની. બિરયાની. અપમ. અપમ. ત્યાંના કેરલાના. હવે આજે આપણે ઘણા બધા મીઠાઈના નામ અને ફરસાણના નામ લખતા વાંચતા શીખ્યા ને, તો આજે તો બધાને મોઢામાં પાણી આવી ગયું હશે કે આજે કાંઈક ને કાંઈક તો આમાંથી ખાવું જ પડશે. બરાબર છે ને? હા, ખાવું જોઈએ. આપણે ખાવાથી પણ સરસ આનંદ મળે છે. એટલે આપણે નવા નવી મીઠાઈઓ અને નવા ફરસાણો ખાતા રહેવા જોઈએ, પણ એટલા બધા બી નહીં કે જે આપણી તબિયત ખરાબ થઈ જાય. આપણે તબિયતને સાચવીને આપણા જે આપણને શોખ હોય એ પ્રમાણે થોડું આપણે ખાવું જોઈએ અને એનો સ્વાદ પણ જોવો જોઈએ અને માણવો જોઈએ. બરાબર છે ને? ચાલો, આજે તો બધાને ખૂબ મજા આવી ને ભણવાની. આજે લખવાની પણ બહુ મજા આવી છે. બરાબર. ચાલો, તો હવે આપણે ફરી મળીશું. નમસ્તે.